ડેનીને મળવા માટે જઈએ. લોક માર્યો હજી અહીંયા બેહી રહેવું પડશે મારે, બીજો કોઈ ઓપ્શન નહીં મારા જોડે એટલે. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો દેખો એક કાને થયું, હું ગમે ત્યાં પાછળ લાઇટ મેં લગાવી હતી નિયોન, એ ઉખડી ગઈ હતી. અને દેખો અહીંયા મેં લગાવી અને અહીંયા દેખો પેલું બ્લેક કલરનું આખું હોય ને એ નીચે આવી ગયું. દેખો આખું અહીંથી નીકળી ગયું. મેં અહીંયા લગાવેલું તું એટલે હવે મને એવું ચમ લાગે કે લાઇટ હું ગમે ત્યાં લગાવે ત્યાંથી એ નીકળી જ જવાની. દેખો ખાલી ચેવી નીકળી ગઈ. તો ગાઈસ આજે કોલેજની અંદર રજા, કાલે સેટરડે અને પરમ દિવસે સન્ડે, એટલે મેં એવું વિચાર્યું કે ડેનીને મળવા જવું આજે. એટલે મેં એવું વિચાર્યું કે આજે તો કોલેજ જવાનું નહીં, કાલે બી નહીં જવાનું, કાલ તો રજા જ છે 2 દિવસ. એટલે એવું વિચાર્યું કે એક કામ કરું, ડેનીને મળી આવું, કારણ કે ડેનીની અમે ગાઈસ બહુ યાદ આવે મને દીદીના. એટલે દીદીને તો જોબ એટલે એ આવી ના આકે, પણ મારે તો કોલેજની અંદર રજા હ એટલે હું જઈ શકું. એટલે મેં દીદીને ફોન કર્યો સવારના પોરમાં કે હું આવું હું ત્યાં ડેનીને મળવા માટે. એટલે દીદીએ કીધું કંઈ વાંધો નહીં, આવી જા તું, તાર આપણું જ ઘર. મેં કીધું સારું હે હું આવું. એટલે હું હાલ મસ્ત રેડી થઈ ગયું, ચા નાસ્તો કરી લઉં, અને ચા નાસ્તો કર્યા પછી આપણે નીકળીએ ને જોઈએ કે ડેનીનું શું રિએક્શન હોય. તો ચાલો હું તમને બતાવું કે દીદી હું બનાવ્યું નાસ્તાની અંદર. અને ટિફિન બી લઈ જવાનું એકલો. એ અમારું ને ઘરની અંદર આવ્યું જે મશીન ને નાચતું મશીન હે ભાઈ, જે વાઇબ્રેટ મારે જબરજસ્ત. નાસ્તાની અંદર એને બનાવ્યા પાસ્તા. તો ચલો ગાઈસ કંઈ નહીં, હું નાસ્તો કરી લઉં અને નાસ્તો કર્યા પછી નીકળીએ અહીંથી. ચલો દીદી હું જાઉં દીદીના ઘરે હાલ જ. હા એકલા ખાઈને જ જવાનું હું. અને આ છે કાલે રાતે. હા મમ્મી પપ્પા જોડે. આજે તારે જાતે કામ કરવું પડશે બધું. કાલે તો ગાયસ મેં કરી દીધું તું દીદી કે હવે આજે મને કોણ કરી આપશે. મેં કીધું આજે તો તારા હવે જાતે કામ કરવું પડશે બધું. તો ચલો કંઈ નહીં, હું ફટાફટ નાસ્તો કરી લઉં અને નાસ્તો નહીં કર્યા પછી આપણે અહીંથી નીકળીએ. અહીંયા ગાઈસ મેં નાસ્તો ને કરી લીધું હો, મેં પેકે કરી લીધું ગાઈસ, કારણ કે ત્યાં બી એડિટિંગ કરવું પડશે એટલે લેપટોપને બધું લઈ લીધું હો. એટલે ચલો તાર હું હવે નીકળું, ડેનીને મળવા માટે જઈએ. તો ચલો ગાઈસ હું આવી ગયો અને જોઈએ કે ડેનીનું શું રિએક્શન હોય દીદીના ઘરે. લોક માર્યો અહીંયા તો ગાઈસ, લોક માર્યો. મારે દીદીને ફોન કરવો પડશે કે દીદી ક્યાં ગઈ. ખબર નહીં લોક મારીને ક્યાં ગઈ. મને તો કીધું હતું કે હું આવું જ છું. ભાઈ હું ફોન કરું એને, હું ફોન કરીને પૂછું કે ક્યાં ગઈ એ. ગાઈસ અહીંયા દીદીએ કીધું કે હું ધાબે બેહું તડકે લઈ, એટલે હેડો તાર હવે ધાબે જઈએ. देखो गाइस देना oh बच्चू देना 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 Where are you? Where are you, Danu? Where are you? Gusto કરે જો 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 ગુસ્સો કરે જો જો જો
આવી ગયો ને ભૈયો, આવી ગયો ને તને લેવા. બસ હવે ભૈયા જોડે જવાનું હો ને. ભૈયા વગર એકલો હું ના પડી ગયો ને. ગાઈસ મારા લેપટોપને લઈને દીદીએ એના ફ્લેટના ધાબા પર આવવું પડ્યું, કારણ કે નીચે અમુક રૂમમાં નેટ આવે, અમુક રૂમમાં નેટ નહોતું આવતું અને 4G નેટ આવે અને સ્પીડ તો સહેજે નથી આવતી. એટલે મેં કીધું કે હું અપલોડ કેવી રીતના કરે વિડીયો. એટલે દીદીએ કીધું એક કામ કર, કોઈ ધાબા પર જતો ધાબા પર જ હરખું નેટ આવશે. એટલે બપોરના ગાઈસ 4 વાગવા આવ્યા અને 4 વાગે હું અહીંયા ધાબા પર ફરું. હજી દેખો નીચે સહેજે નેટ નહીં આવતું અને એમને કેવું ખબર, રૂમમાં નેટ આવે, અમુક રૂમમાં નેટ ના આવે. અંદરના બેડરૂમમાં જાઓ તો નેટ આવે અને બહારનામાં બેઠક રૂમમાં આવો તો નેટ ના આવે. પાછા રસોડામાં જાઓ તો નેટ આવે, 5G આવે. પાછું અંદરના રૂમમાં જાઓ તો 4G આવે. એટલે દીદીએ કીધું એક કામ કર, તો ઉપર જ જતો રહે તો તારા વિડીયોને અપલોડ થઈ જાય. તો ચલો ગાઈસ, જ્યાં સુધી વિડીયો ના અપલોડ થાય ત્યાં સુધી અહીંયા બેસી રહેવું પડશે મારે. બીજો કોઈ ઓપ્શન નહીં મારા જોડે. એટલે તો ગાઈસ હું આવી ગયો, વિડીયોને અપલોડ થઈ ગયો મારો. અને દીદીએ ને રાતનું ખાવાનું એ બનાવી દીધું અત્યારથી. મારે બધી જગ્યાએ વાસણ જ ઘસવાના હોય. મમ્મીના ઘરે વાસણ ને અહીંયા વાસણ જ ઘસવાના હોય. એને રાતનું અત્યારથી બનાવી દીધું ઢેબરા. એટલે કે પછી હવે કે શાંતિ, હવે કે હવે ખાલી ઊંઘવાનું કામ કરવાનું. તો ડેની માટે બનાવીશ ને, ડેની માટે જમવાનું બનાવવાનું બાકી. ડેનીનું અત્યારથી રાંધીને મૂકી દે. હા, ડેનીનું બનાવી તો હવે એના માટે YouTube પર જોવું, હારી મસ્ત રેસીપી જોવું એ છોકરા માટે કંઈક સરસ બનાવું. પણ હજી તો 4 વાગ્યા હો. હા, પણ 4 વાગે પણ તૈયારી તો કરી રાખવી પડે કે નહીં? હવે એના માટે કોઈ ખારું બનાવો તો પેલા ટાઈમ તો જોવો કે નહીં? અમારા ઘરે ગાઈસ 4 વાગે તો મમ્મી આમ મસ્ત સોફા પર ઊંઘીને ચીલ મારતી હોય. મમ્મી ને દીદીમાં બહુ વિરોધાભાસ. અને અહીંયા દીદીને એક્સપ્રેસ ગાડીએ બહુ ઉતાવળ હોય દીદીને. ડેનુ બેટી શું ખાય કે મેં ડેનુ માટે અમે નૂડલ્સ જોયા હતા. નૂડલ્સ? હા, નૂડલ્સ. શેના? સોજીના? સોજીના. પણ સોજી તો એને ભારે ના પડે. પણ એ તો થોડાક જ, આટલો એક રોટલો વણવાનો અને એના નૂડલ્સ બનાવીને એના પછી એને બોઇલ કરી દેવાના. પણ બધા વેજીટેબલ જોડે કોકોનટ ઓઇલમાં ફ્રાય કરી દેવાના. ચાર મમ્મી કહેતી હતી વચ્ચે બનાવવાનું એના માટે સોચીનું પાસ્તા બનાવવાનું કહેતી હતી મમ્મી, કે પાસ્તા બનાવીએ ડેની માટે. દેનો વેજ કટલેટ ખાય બેટા, વેજ કટલેટ. મોડા કસી ખવા પડતી નહીં, જે ખાવા આપે આપો પણ ખાવાનું આપો. હે ને? એને ખાવાનું જ જોવે, બીજું જે બનાવો એ. હે ને? જે બને ખવડાવો એ ખવડા, પણ ટાઈમ સર ખવડાવી દો. ખાવાથી મતલબ ચેવું પડ્યું? કેવું પડ્યું? ગયો ને તો દરવાજા આગળ બેહી જ રહ્યું 5 મિનિટ. પછી મેં એને સમજાઈને લાવ્યો કે અહીંયા આવતો રે, હમણાં ભાઈ આવી જશે. અને પછી એને વિશ્વાસ ના આવે તો બધે આખા ઘરમાં ફરીને આવ્યો હશે કે ચો ગયો, અરે ચો ગયો. મેં અહીંયા આવી ગયા એ ડેનીને લઈને આટો મરાવવા માટે, મસ્ત ઢેવરાને ખાઈને. દેખા મારા અને ગાઈસ ગાંધીનગરની અંદર એટલી ઠંડી અને જોરદાર ઠંડી. અમદાવાદમાં એટલી ઠંડી નહીં, એટલી ગાંધીનગરની અંદર ઠંડી. દીદી થડી ગઈ. પવન આવે પણ ઠંડો. પણ જો મને મમ્મીએ ને કાલે એને ફોન કરીને સ્પેશિયલ કીધું હતું કે તારું સ્વેટર લઈ જજે તું જાય તો દીદીના ઘરે, અને હું હવાના પોરમાં ભૂલી ગયો સ્વેટર. તો હું પહેરીને આવ્યો સ્વેટર? એ હું આવ્યો છે કેટલા વાગે, એમાં સ્વેટર પહેરીને થોડી આવવાનું. હા, તે ચિંતા ના કરતા, રિટર્નમાં એક્ટિવા લઈને બી નહીં જવાનું. ચમ? તાર ગાડીમાં જવાનું મમ્મી પપ્પા જોડે. તો એક્ટિવા લઈને કોણ આવવાનું? હું આવી જાય એક્ટિવા લઈને. તું આવવાની? ડેનીના બર્થડે ઉપર હું આવી જાય. હવાના પોરમાં આવવાનું હોય ને તો એક્ટિવા હું હા, તો વાંધો નહીં, લઈ જજે. હા રે, કોઈ ટેન્શન. જોઈતું તો મારું પડ્યું, મારું લઈ લેજે. ધીમે ધીમે જવા દેજો. કેવું બે હવે ખાલી હાલતો નહીં હો, બેલેન્સ રહ્યા ખરી ભાઈનું. નીચે ઉતરવાનું જોવા.
મારા હાલે ચો લઈ જશે બસ ઉતરી જશે આવા હવે જઈ જા બેટા બધું જઈ જા આગળીને બે એટલા નહીં સો ગાઈસ અહીંયા મને એડિટિંગ ને બધું કરતાં ગાઈસ 11:30 થવા આવ્યા અને મેં એડિટિંગ ને બધું કરી દીધું હો અને મને જોરદાર ઊંઘ આવે એટલે હવે હું જઉં ઊંઘવા તમને આજનો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો કમેન્ટ કરી નાખજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મળીએ કાલના બ્લોગની અંદર બાય બાય ગુડ નાઇટ ટેક કેર